વેલકમ ટુ રંજન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ડિપ્લોમા સેમેસ્ટર 6 ઇલેક્ટ્રિકલના અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે આપણે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશનના આઈએમપી આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. આની પહેલાં મેં 3 વિડીયો બનાવેલા છે, જે 3 સબ્જેક્ટ છે, બરાબર. ECA છે, ICM છે અને GT ગ્રીન ટેકનોલોજી. એના વિડીયોઝ મેં આઈએમપી ક્વેશ્ચનના બનાવી દીધા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ન જોયા હોય તો તમે ખાસ ત્યાંથી જોઈ શકો છો. ઓકે, ખાસ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો, એટલે બીજા કાંઈ પણ વિડીયો આવે તો તમને ત્યાંથી ફાયદો થઈ જાય. ઓકે, હવે 1 બાય 1 આપણે જોતા જઈએ. સૌથી પહેલા નંબરનું ચેપ્ટર જે છે આપણી પાસે બેઝિક ઓફ માઇક્રો પ્રોસેસર. હવે બેઝિક ઓફ માઇક્રો પ્રોસેસરની અંદર તમે જોશો તો આપણી પાસે 6 ક્વેશ્ચન બને છે. આમ એનાથી વધારે છે, પણ અત્યારે આપણે મોસ્ટ આઈએમપી એવું બધું કવર કરેલું છે. એની અંદર જે સબ પાર્ટ છે એ મેં આની અંદર કવર નથી કરેલા, બરાબર. હવે સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન આપણી પાસે છે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ઓફ માઇક્રો પ્રોસેસર કંટ્રોલ. માઇક્રો પ્રોસેસરના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે એ આપણે સમજાવવાના છે. 3 અથવા 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. ત્યાર પછી તમે જો સ્ટ્રક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર, 4 માર્કનો ક્વેશ્ચન છે. સ્ટ્રક્ચર એટલે બંધારણ, બરાબર. માઇક્રો પ્રોસેસરનું બંધારણ સમજાવો, 4 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. હવે ત્યાર પછી હવે તમે જો જનરલાઇઝ આર્કિટેક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર, આ 7 માર્કનો ક્વેશ્ચન છે. હવે જો તમને જનરલાઇઝ ક્વેશ્ચન ઓફ આર્કિટેક્ચર ન પૂછાય તો એની અંદરના જે સબ પાર્ટ છે એ ક્વેશ્ચન તમને એની અંદરથી પૂછાતા હોય છે. એટલે આ એક ક્વેશ્ચન તમે પાકો કરી લ્યો જો 7 માર્કનો અંદર, તો એ તમને એની અંદરના જે બીજા ક્વેશ્ચન પૂછાય છે, જે અમુક 3, જેમ કે તમને પ્રોગ્રામ કાઉન્ટર પૂછો, PC પૂછાઈ જાય છે, સ્ટેક પોઇન્ટર પૂછાઈ જાય છે, બરાબર. એ 3 માર્કની અંદર પૂછાતા હોય છે. તો એ બધાય તમને ફાયદો થઈ જાય, બરાબર. એટલે એક ક્વેશ્ચન પાકો કરો તો એની અંદરના જે 3-4 ક્વેશ્ચન છે એ તમને ફાયદો કરાવી શકે છે. ત્યાર પછી તમે જુઓ તો કે 8085 પિન ફંક્શન, બરાબર. 8085 માઇક્રો પ્રોસેસર પિન ફંક્શન 7 માર્કની અંદર પૂછાય છે. 40 પિન આપણે ડ્રો કરવાની થાય અને 40 પિન વચ્ચે આપણે સમજાવવાનું થાય. ઘણી વખત તમને એવું કહે કે કોઈ પણ 10 પિન વિશે સમજાવો, બરાબર. 7 માર્કનો ક્વેશ્ચન હોય તો તમને કહી દે કોઈ પણ 10 પિન વિશે તમારે સમજાવવાનું થાય, તો એ બધું તમારે કવર કરવાનું થશે. ઓકે, એટલે સેમ એઝ ઇટ ઇઝ આઈ તમે 7 માર્કનો ક્વેશ્ચન જો તૈયાર કરી લ્યો છો તો તમને બેનિફિટ એ થાય કે એની અંદરના માનો કે કોઈ પણ તમને 2-3 પિનના તમને ક્વેશ્ચન પૂછી લે 3-4 માર્કની અંદર, તો એ તમને ફાયદો થઈ જાય, બરાબર. એટલે આખા ક્વેશ્ચન લીધેલા છે, એની અંદરના જે ક્વેશ્ચન છે, 2 પેપર છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી દઉં છું. એ પેપર તમે એક વખત વાંચી જોજો, કારણ કે અહીંયા મેં મોસ્ટ આઈએમપી જે વસ્તુ છે એ કવર કરેલી છે, બરાબર. કે આટલું તો તમારે વાંચી જવાનું છે, તો એની અંદરના જે ક્વેશ્ચન પૂછાય છે એ અહીંયા મેં કવર નથી કરેલા, તો એ તમે પેપર જોશો એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. અમુક જે પ્રોગ્રામિંગ વાળો પાર્ટ છે એ પણ મેં આની અંદર કવર નથી કરેલો. ભાઈ આપણે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો એને શું છે, પ્રોગ્રામિંગ વાળું થોડું પ્રોબ્લેમ પડતી, એટલે આપણે એટલીસ્ટ સારો સ્કોર કરીને પાસ થઈ શકે એના માટે જે મોસ્ટ આઈએમપી છે એવા જ ક્વેશ્ચન અહીંયા કવર કરેલા છે, બરાબર. ત્યાર પછી તમે જો આર્કિટેક્ચર્સ ઓફ 8085 માઇક્રો પ્રોસેસર, એ 7 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. અને ઇન્સ્ટ્રક્શન ક્લાસિફિકેશન 3 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. ક્લાસ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન 3 માર્ક. એટલે ટોટલ આ 6 ક્વેશ્ચન કરો ને, આમાંથી જેટલું પણ પૂછાય, બરાબર, ચેપ્ટર નંબર 1 માંથી તમારે કવર થઈ જાય, બરાબર. એટલે તમને એવું લાગે કે આર્કિટેક્ચર આખો ડ્રો કરવાનો છે અને એના એક પોઈન્ટ વિશે આપણે એક જે બ્લોક છે એના વિશે આપણે સમજાવવાનું થશે, બરાબર. આ પછી એની અંદરથી કોઈ પણ 3-4 પોઈન્ટ તમને પૂછી શકે છે 3 માર્ક 4 માર્કની અંદર, બરાબર. એટલે આ 6 ક્વેશ્ચન તમે વ્યવસ્થિત કરો ને તો તમારો ચેપ્ટર નંબર 1 રોકડા માર્ક તમને મળી શકે છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 જોઈએ, બેઝિક ઓફ 8051 માઇક્રો કંટ્રોલર. ઓલું માઇક્રો પ્રોસેસર હતું, હવે અહીંયા માઇક્રો કંટ્રોલર આવી ગયું, બરાબર. આની અંદર તમને 4 ક્વેશ્ચન આપેલા છે, બરાબર. બીજા અમુક પોર્શન જે છે એ મેં કવર નથી કરેલા. આપણે જે મોસ્ટ આઈએમપી છે એ લીધેલું છે. ઇન્ટેલ 8051 માઇક્રો કંટ્રોલર પિન ફંક્શન 7 માર્કની અંદર. જો તમને આગળનું આવડે તો અહીંયા તમને બેનિફિટ થઈ જશે, બરાબર, કારણ કે અમુક પિન તો કોમન રહેશે તો એ કામ તો સેમ જ રહેશે, બરાબર. એટલે 8051 માઇક્રો કંટ્રોલર પિન ફંક્શન. ત્યાર પછી ઇન્ટેલ 8051 માઇક્રો કંટ્રોલર આર્કિટેક્ચર, બરાબર. 8051 માઇક્રો કંટ્રોલરનું આર્કિટેક્ચર એ 7 માર્કની અંદર પૂછાય છે. ત્યાર પછી તમે જુઓ માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલરનું કમ્પેરિઝન 3 અને 4 માર્કની અંદર પૂછાય છે, તો આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, બરાબર. ત્યાર પછી એપ્લિકેશન ઓફ માઇક્રો કંટ્રોલર 3 અથવા 4 માર્કની અંદર. આ 4 વ્યવસ્થિત ક્વેશ્ચન કરો એટલે તમારું કામ થઈ જાય, બરાબર. એટલે અહીંયા તમારું 7 માર્કનું છે. પિન ફંક્શનમાં સેમ એઝ ઇટ ઇઝ પાછું કહું છું કે કોઈ પણ 2-3 પિન તમને અલગથી પૂછી લે, બરાબર, તો એ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. એટલે અહીંયા મેં તમને એટલું કીધું આ કડકડાટ આપણને આવડતો હોવો જોઈએ પિન ફંક્શન, તો એમાંથી જે 3-4 પિન અલગ પૂછી લે તો તમને વાંધો ન આવે. એટલે આ 2 ચેપ્ટર આપણા કવર થયા, બરાબર. હવે એના પછી તમે જુઓ તો કે ત્રીજા નંબરનું ચેપ્ટર આપણું છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર એપ્લિકેશન, બરાબર. આમ જોવા જઈએ ને તો સૌથી સહેલું ચેપ્ટર આપણું આ કહી શકાય. સૌથી પહેલા ટાઈપ્સ ઓફ મેમરી, તો કે મેમરીના કેટલા પ્રકાર છે, 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, તો આ રોકડા માર્ક છે, બરાબર.
રેમ તો કે રેમની અંદર SRAM DRAM સ્ટેટિક રેમ ડાયનેમિક રેમ બરાબર. તો એ રેમના હવે આ જે ક્વેશ્ચન છે એ તમને 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે. ટાઈપ્સ ઓફ રેમ સમજાવો, ટાઈપ્સ ઓફ રોમ રીડ ઓનલી મેમરી બરાબર. તો એની અંદર માસ્કડ રોમ, પછી પ્રોમ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, પછી EEPROM ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, અથવા E² પ્રોમ અથવા ડબલ EEPROM લખેલું હોય ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ મેમરી. ઓકે, તો આ તમને સેમ એઝ ઇટ ઇઝ 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ જાય. આખો ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાયેલો છે. જો નાના નાના પાર્ટ કરે તો 3-4 માર્કની અંદર પૂછાઈ શકે છે. એટલે ટાઈપ્સ ઓફ મેમરી આપણને આવડતું હોવું જોઈએ. ખાસમ ખાસ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. પછી 3 to 8 ડીકોડર 3 થી 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. ડેટા ટ્રાન્સફર પદ્ધતિ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. પોલિંગ, ઇન્ટરપ્ટ D1 અને DMA બરાબર. આ 7 થી 3 માર્કમાં જો 2 વખત પૂછાયેલો છે, એક વખત 7 માર્કમાં પૂછાયેલો છે, એક વખત 3 માર્કમાં, મોસ્ટ IMP તો છે જ. ત્યાર પછી માઇક્રોપ્રોસેસર બેઝડ સિસ્ટમ 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રોપ્રોસેસર 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ 4 માર્કની અંદર. એટલે આ 6 ક્વેશ્ચન જે છે એ પરફેક્ટ કરો તો ત્રીજું ચેપ્ટર છે ને એ સહેલું છે. આગળના 2 ચેપ્ટર કરતાં ત્રીજું ચેપ્ટર છે એ બધા વિદ્યાર્થી મિત્રોને સહેલું લાગશે. ત્રીજું ચોથું છે ને થોડુંક વધારે ધ્યાન દેવું આગળ જે લોકોને પ્રોબ્લેમ આવતી હોય ને એ લોકો માટે બરાબર. એટલે આટલા જે ક્વેશ્ચનમાં અહીંયા કીધા છે ને એ ખાસમ ખાસ તમે છે ને કરી નાખો બરાબર. આ બધા ઇઝી છે. આકૃતિ ઉપરથી જ તમારે લખવાનું થશે. તમે જ્યારે SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ જોશો, ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રો કંટ્રોલરને તમે જોશો ને આકૃતિ તમારી સાચી પડી ગઈ તો એનો મતલબ કે 50% કામ તમારું થઈ ગયું. તો 4 માર્ક રોકડા છે. બની શકે આ 7 માર્કમાં પહેલા અત્યારે તમારા જે નવી પદ્ધતિ પ્રમાણે 2 પેપર લેવાયેલા છે તો એમાં 4-4 માર્કમાં પહેલા તો આ SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ 7 માર્કમાં પૂછાતું બરાબર. અને આ જે ડેટા ટ્રાન્સફર ટેકનિક છે મોસ્ટ IMP વસ્તુ છે બરાબર. હવે આપણે ચોથા નંબરનું ચેપ્ટર જોઈએ રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન કંટ્રોલર. તો એમાં PLC ને SCADA વાળું છે. આ પણ સહેલામાં સહેલું ચેપ્ટર છે. હવે અહીંયા તમે જો સૌથી પહેલા PLC અને ડિજિટલ કોમ્પ્યુટર વચ્ચેનો મૂળભૂત તફાવત 3 માર્કની અંદર બરાબર. તો કે ભાઈ આપણું જે ડિજિટલ કોમ્પ્યુટર અને PLC વચ્ચેનો ડિફરન્સ શું છે એ 3 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ડિફરન્સ બિટવીન રિલે પેનલ અને PLC મોસ્ટ IMP ક્વેશ્ચન છે. 7 અને 3 માર્કમાં પૂછાઈ ગયેલો છે બરાબર. ત્યાર પછી આર્કિટેક્ચર ઓફ PLC 7 માર્કનો ક્વેશ્ચન છે. PLC નું આર્કિટેક્ચર દોરો. સોર્સિંગ અને સિંકિંગ 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી તમે જો લેચ અને અનલેચ 3 માર્કમાં. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ PLC 4 માર્કનો ક્વેશ્ચન છે બરાબર. સિલેક્ટિંગ અ PLC ની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા 3 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. SCADA શું છે સમજાવો, બેઝિક વસ્તુ છે તો બરાબર. SCADA વિશે આપણે સમજાવવાનું છે. 3 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જૂના પેપર જોશો એટલે એ આઈડિયા આવશે બરાબર. કોમ્પોનેન્ટ ઓફ SCADA એન્ડ બ્લોક ડાયાગ્રામ બરાબર. SCADAના કોમ્પોનેન્ટ અને એનો બ્લોક ડાયાગ્રામ 7 માર્કમાં મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ઓકે, એડવાન્ટેજીસ ઓફ SCADA, ત્યાર પછી એપ્લિકેશન ઓફ SCADA અને કોન્ફિગરેશન કોમ્યુનિકેશન સિસ્ટમ 4 માર્કનો ક્વેશ્ચન છે. ઓલા 3-4 આવી રીતના હાલે છે બરાબર. એટલે ભાઈ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એને ત્રીજું ને ચોથું વધારેમાં વધારે જે કાંઈ ખાલી આમ એવું થાય ને કે ભાઈ આપણે પાસ થવું છે બરાબર, આ સબ્જેક્ટ થોડોક અઘરો લાગતો હોય તો એ લોકો માટે ત્રીજા ચોથાને પહેલાં પ્રાયોરિટી આપવાની, કારણ કે એ સહેલું છે બરાબર. અને એ તમને જલ્દી 1 વખત 2 વખત વાંચશો ને તો યાદ રહી જશે બરાબર. હવે તો કે ભાઈ એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે વાત કરીએ કે જે લોકો છેલ્લા સમયમાં તૈયારી કરતા હોય એને ખાલી આમ પાસ થવું છે તો એના માટે શું એવું ખાસ કરી જવું કે આરામથી પાસ થઈ જાય. તો આપણે ઊંધેથી જાશું આજી વખતે બરાબર, કારણ કે આ સબ્જેક્ટને ઇઝીથી અઘરા સુધી જાશું. સૌથી પહેલા નંબરનું તો કે ત્રીજા ચેપ્ટરમાં મેં તમને કીધું તો ત્રીજા ચેપ્ટરની અંદર તમે ખાસ તો કે ટાઈપ્સ ઓફ મેમરી કરી નાખો. ડેટા ટ્રાન્સફર પદ્ધતિ આ મોસ્ટ IMP છે બરાબર. ડેટા ટ્રાન્સફર પદ્ધતિ હર વખતે પૂછાય છે એટલે આ આવડતું જોવું જોઈએ બરાબર. ત્યાર પછી ટેમ્પરેચર કંટ્રોલ ને SCR ફાયરિંગ એંગલ એટલે આ 1, 2, 3 અને 4 આ 4 ક્વેશ્ચન તમને આવડતા જ હોવા જોઈએ. તો તમારા આના જે ત્રીજા ચેપ્ટરના રોકડા માર્ક તમને મળી જશે. આમાંથી ભલે 3-4 માર્કનું પૂછાય બરાબર, 7 માર્કમાં પૂછાઈ જાય તો તમારા નસીબ વધારે સારા, આખી તમારે ટાઈપ્સ ઓફ મેમરી લખાવી નાખવાની થાય. હવે એના પછી આપણે રિસેન્ટ ટ્રેન્ડ્સની અંદર જઈએ બરાબર. તો ખાસ રિલે પેનલ બરાબર, રિલે પેનલ અને PLC નો તફાવત વાંચી તો આખું ચેપ્ટર નાખવાનું છે. તમને અહીંયા જે 12 ક્વેશ્ચન આપેલા છે એ તમારે તો વાંચી જ નાખવાનું, પણ મોસ્ટ IMP જે છે બરાબર તો કે આર્કિટેક્ચર ઓફ PLC બરાબર. ત્યાર પછી એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ PLC, સિલેક્ટિંગ અ PLC બરાબર. પછી અહીંયા તમારે જોવાનું છે કોમ્પોનેન્ટ ઓફ SCADA એન્ડ બ્લોક ડાયાગ્રામ બરાબર. ત્યાર પછી એપ્લિકેશન જે છે એ તમારે ખાસ એટલે 1, 2, 3, 4, 5 ને 6 ક્વેશ્ચન જે આ છે બરાબર એ તમારે વધારે મોસ્ટ IMP છે SCADA વાળા ચેપ્ટરની અંદર. એટલે આ તમે વ્યવસ્થિત કરશો તો તમારા રોકડા માર્ક તમને કવર થઈ જશે અને પાસ થવામાં તમને આમ થોડુંક કોન્ફિડન્સ આવશે બરાબર. હવે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જઈએ.
ચેપ્ટર નંબર 1 ની અંદર તમે જુઓ તો કે ભાઈ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ તો હવે આપણને આવડતા જોવા જોઈએ, એટલે એમાં આપણે કાંઈ નહીં, બરાબર. સ્ટ્રક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર ઓકે છે. જનરલાઇઝ આર્કિટેક્ચર 808, જનરલાઇઝ આર્કિટેક્ચર 8085 માઇક્રોપ્રોસેસર પિન ફંક્શન કરી લેશો તો એની અંદરના 3-4 માર્કના કવર થઈ જશે. એટલે આને લખીને પાકું કરો, શક્ય હશે તો હું વિડીયો બનાવી દઈશ, બરાબર. આર્કિટેક્ચર ખાસ કરી નાખું, બરાબર. એટલે આ 3 ક્વેશ્ચન ખાસ કરવાના છે. ઉપરના જે છે એ વાંચવાનો તો છે જ, છે તો ખરેખર 6 જ ક્વેશ્ચન, બરાબર. ત્યાર પછી આની અંદર તમે જુઓ તો કે ભાઈ કમ્પેરિઝન ખાસ કરી નાખું, ઓકે. કમ્પેરિઝન છે, પિન ફંક્શન તમારે ખાસ કરવાના છે. આમાં જો કે આ 3 ક્વેશ્ચન વ્યવસ્થિત કરી નાખો એટલે તમારે પ્રોબ્લેમ નહીં આવે. આર્કિટેક્ચર 3, 4, 5 વખત ડ્રો કરો અને એના પ્રમાણે તમારે બ્લોક લખવાના છે. તો આટલું તમે વ્યવસ્થિત કરશો તો માઇક્રોપ્રોસેસરની અંદર તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. ગ્રીન કલરની બોલપેનથી અહીંયા મેં તમને ટિક કરીને આપ્યું છે. આટલા ક્વેશ્ચન ખાસ વાંચી જાજો, બરાબર. છેલ્લા દિવસે તો ખાસ જે હોશિયાર વિદ્યાર્થી છે એને તો બધું જ વાંચવાનું છે. આ ઉપરાંત હજી મેં અમુક જે ઇન્સ્ટ્રક્શનના તમે જે પેપર જોશો તો અમુક તમારે જે ક્વેશ્ચન આવેલા છે પ્રોગ્રામિંગના એ મેં કવર નથી કરેલા, બરાબર. અહીંયા મોસ્ટ ટાઈમ જ કવર કરેલા છે. આટલું કરશો તો પ્રોબ્લેમ નહીં આવે, ઓકે. સ્ક્રીનશોટનો ટાઈમ આપું છું, વ્યવસ્થિત રીતે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.